હેલો મિત્રો, કેમ છો? સ્વાસ્થ્ય ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. બધા મજામાં છે, મેં પણ મજામાં છે. અને હું ચા નાસ્તો કર્યો છે. હવે થોડીક વાર ખેતર બાજુ જઈએ છીએ. વાડીમાં એવું બધું સવારનું મસ્ત દેખાય છે. પછી આ સાફ કરવાનું છે, ધોવાનું છે, કારણ કે આજે રવિવાર છે. કાલે કંઈ ધોવાયું નથી. આ બાજુ જેવું દૂધી કેટલી મસ્ત થઈ ગઈ. અહીંયા દૂધી છે, ટામેટા પણ થઈ ગયા. આપણે એક દિવસ મકાઈ ઓઈપી હતી ને, વિડીયો ઉતાર્યો હતો ને, જોવા જઈએ છીએ. આ બધી ગુવાર બી મસ્ત થઈ જશે. વરસાદ પડી ગયો એટલે પાણી નથી અમને પાયું, પણ આજે તો બપોર પછી પાણી પાઈએ. આ બાજુ ચોળી ઓઈપી ને સારી નથી હોઈ ગઈ, પણ એને હવે રોપી છે પાછી ફરી. ઓલી બાજુ ભીંડા છે, મસ્તીના થઈ ગયા. ટામેટા મસ્ત અને મકાઈ કીવી ગઈ છે. આપણે જોવા જઈએ. જો ટીટોળીઓ બહુ છે, કૂતરા આવ્યા છે ને, બહુ વાળે છે. જો આપણે આ મકાઈ, કંઈક જનાવર આવ્યું છે, ખાઈ ગયું છે મકાઈ. શું આવ્યું છે? સસલું આવ્યું એવું લાગે છે. પગ નાના નાના દેખાય છે. મસ્તી મકાઈ થઈ ગઈ. પાછી રોપવી પડશે મકાઈ. ચોળી પર રોપવી પડે થોડી ઘણી એવું લાગે છે. બધું નીંદવું પડશે એમ છે. ખડ થઈ જશે. રીંગણ છે, આજે ઉતારવાના છે. ઓલી બાજુ કૂતરા કેવા જાય છે, જો આખા ગામના કૂતરા ભેગા થઈ એવું લાગે છે. અહીંયા કેવું વાતાવરણ લાગે કે સવાર સવાર મસ્ત એકદમ સવારમાં આવ્યા છે. આ બાજુ હજુ વિવેકને ઊંઘે છે. સંજય પણ હવે ઉઠ્યો છે, પણ એ મોટર ચાલુ કરે છે. હું ધોવા જઉં છું ને, એટલા માટે ધોઈ નાખું છું. વિવેક હુએ છે તો થોડીક વાર પછી ઉઠશે. અમારે તો વરસાદ કેવું આવ્યું થઈ ગયું છે. વાદળી જેવું, વાદળી મસ્ત. હવે તો વિવેક હજી કાલના દિવસમાં વિડીયોમાં આવશે, પછી નહીં આવે મિત્રો, કારણ કે હોસ્ટેલ ભણવા જતો રહેવાનો છે. હવે તો હું એકલીસનું ટેન્શન આવે છે, પણ હવે ખામું ન ટેન્શન લેવાય, કારણ કે પહેલી વાર મારાથી દૂર થાય છે. વિવેક પહેલી વાર મારાથી દૂર થાય છે. કોઈ દિવસ દીકરો નથી મૂક્યો, પણ હવે ભણવાનું છે એટલા માટે મૂકવું પડશે. બાકી તો મૂકવાનું મન નથી થતું, પણ હવે બહુ દુઃખ થાય છે. પણ હવે શું કરવાનું, તો મૂકવો તો પડશે. બીજા કામ હોય તો ન મૂકું, પણ હવે ભણવાનું છે એટલા માટે મૂકું છું. જોઈએ છે થોડાક દિવસ કેમ ફાવે તો મૂકશું, ને તો પછી પાછા લઈ આવે એમ નક્કી નથી, કારણ કે મને નથી ફાવતું વિવેક વગર છે. મસ્તીનું વાતાવરણ જેવું સવાર સવારનું મસ્તીનું. હવે હું ધોવા જાઉં છું, તમને થોડુંક બતાવું. ટામ બધી હજી એકવાર નીંદવાના છે. એકવાર નીંદાઈ ગયા છે. પાછું ખડ થઈ ગયું છે. પાછા નીંદીએ છે, પછી નીંદીએ છે. પર્વત પણ વીમણાતા પણ વિનાયા નથી, તો પછી નીંદે જઈએ છીએ. એકને ઊંઘે છે ને, લઊંગા દઈએ છીએ. પછી જમવાનું બાકી છે બનાવવાનું, પછી જમવાનું બનાવી દઈએ, કારણ કે આજે રવિવાર છે એટલા માટે ફટોફટ આવી જાય. જો અહીંયા મસ્ત સવારમાં ઠંડુ લાગે. સંજય આ બાજુ મોટર ચાલુ કરે છે. જો આજે કબૂતર આપણને દાણા નાખ્યા છે ને, આવે છે. અહીંયા પાણી આ ગજીબો છે ને, ધોઈ નાખીએ. મસ્તીનો એવો ગજીબો છે. થોડાક પાંદડા પણ વીણવાના છે. આ બધું સંજય પાંદડા વીણે છે. હું તો અહીં સુધી બધું ધોઈ નાખું, કારણ કે મારાથી પાંદડા નથી વીણાતા. મારું પણ પાંદડા નથી વીણતા, પગ બહુ દુખે છે ને, એટલા માટે વીંદે હે તો ધોઈ નાખું છું. બધું મસ્તી એવું નીકળી આવીને બેઠા છે સવાર સવારમાં મસ્તીનું. એ જો બધા કમેન્ટ કરીને અમારો બ્લોગ પણ જોતા રહેજો પૂરો. સવાર સવાર મસ્ત ઠંડી છાડવા ગયું છે તમારે.
સવારનું સુંદર કેવું સરસ દેખાય છે કહેતા રહેજો. જેવું મસ્ત જેવું પાણી આવી ગયું છે, જેવું કેવા થાય છે પાણી. હું ધોઉં છું, હવે બ્લોક કોઈ ઉતારવાનો નથી એટલે હું ધોઉં છું, હું બંધ કરું છું. ને ત્યાં સુધીમાં લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો બધા. પછી પાછા મળીએ છીએ થોડીક વાર. ગજીબો સાફ કરવાનું પોણી મારે છે. મીના સાફ કરે છે, પાણી મારે છે સવારમાં. પાંદડા વેરવાના છે હજી. હવે મિત્રો હવે છે ને ધોવા જશે. હવે પાણી બહાર કાઢવાનું છે. ધોઈને બેઠા છે. હવે થાકી જશે, થોડીક વાર આરામ કરે 2-3 મિનિટ. જોવા ધોવા જશે. હવે આ પાણી છે ને બહાર કાઢવું પડે વાઇફરથી. કમ્પ્લીટ સાફ કરી દઈએ, સાફ થઈ જાય વાઇફરથી. સંજય કચરો એને છે, હું પણ કચરો બના જમશે આજુબાજુ. એ તો સટાઈને મેં પહેરેલું સંજય. હવે તો આ બધું કમ્પ્લીટ પાણી કાઢીએ, પછી મળીશું પાછા. આ રીતના બધું ધોઈ નાખવાનું, પછી પાણી કાઢવું. ઓલી બાજુ પણ ધોઈ છે સિમ્પલ ને એવું બધું, એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. હેલો મિત્રો, હવે છે ને દેવાંશીના ને વિવેકના દોસ્તાર આવ્યા છે ને, તે ચેવડો જમે છે. લાઈક સબસ્ક્રાઈબ કરજો, એમ કે કમેન્ટ કરજો આ ખાવાના તો. હા, ચેવડો ખાઈએ છીએ. વિવેક ના દેવાંશીના દોસ્તાર આવ્યા છે. કાં વિવેક? હા, સાંજ પાડી છે, બારા બેઠા બેઠા છાંયડાની નીચે બેઠા બેઠા ખાઈએ છીએ ચેવડો. તો પછી એને રમવા આવશે કે નહીં? વિવેક જતા રહી તો દેવાંશી છેલ્લે આવશે, દોસ્તાર આવશે ને. કાંઈ ધ્રુવી હા ખાઈએ છીએ ચેવડો.